ચારે ચાર વર્તમાનકાળ જોઈ લીધા, ચારે ચાર ભૂતકાળે જોઈ લીધા અને આજે ચારે ચાર ભવિષ્ય જોવાના છે. બેયને અલગ અલગ વિડીયોઝમાં આપણે આપેલું છે, આગળના લેક્ચર જોઈ લેજો નથી જોયા તો, કારણ કે એમાં તમને ખબર પડી છે કે ચારે ચાર વર્તમાન ચારે ચાર ભૂતકાળમાં તફાવત શું છે, કયું સેન્ટેન્સ આપણે ક્યારે બોલવું જોઈએ, એ તમામ માહિતી મળશે. તો આજે એવી જ રીતે ચારે ચાર ભવિષ્યકાળ આપણે જોવાના, સાદો ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ ભવિષ્ય. ઓકે, બટ આજના આ લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા એક સરસ મજાની સરપ્રાઈઝ તમારા માટે છે. આ મેં તમને પહેલા તો કીધેલું જ હતું, બટ પાછું કહી દઉં છું કે આગામી 8 તારીખે એક્સ્ટ્રા ડોઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ફાઇનલી હું શરૂ કરું છું આપણી આજ એટલે કે વિજય નાક્યા નામની ચેનલ પરથી. એટલે આ એક્સ્ટ્રા ડોઝની સિરીઝમાં શું હશે ખાસ, તો કે એમાં નો એક્સપ્લેનેશન, ઓનલી આપણે પ્રેક્ટિસ જ કરશું. 15 દિવસ, કેટલા દિવસ? 15 દિવસ સતત આ સિરીઝ દરરોજ સાંજે 9 વાગે વિજય નાક્યા નામની ચેનલ ઉપરથી લાઈવ રહેશે. ઓકે, અને ત્યાં તમને પ્રેક્ટિસ જ કરાવવામાં આવશે, ઓનલી પ્રેક્ટિસ. કોઈ સેન્ટેન્સીસ નાની નાની ઇન્ફોર્મેશન છે, બાકી ઓનલી પ્રેક્ટિસ જ આવશે. એટલા માટે 30 દિવસીય સિરીઝ, 60 દિવસીય સિરીઝ નથી જોઈ તો જોઈ લેજો, કારણ કે આ પ્રેક્ટિસ સેશનમાં તમને તો જ મજા આવશે કે આપણા દરેક લેક્ચર તમે જોયેલા હશે. તો એક વખત જોઈને આ સિરીઝમાં તમારે દરેક લોકોએ આવવાનું છે. એક્સ્ટ્રા ડોઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝમાં ભૂકા કાઢી નાખે એવી પ્રેક્ટિસ હશે સાહેબ, જોરદાર પ્રેક્ટિસ હશે. ઓકે, તો 8 સપ્ટેમ્બર ભૂલાઈ ન જાય, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. મળીએ 8 સપ્ટેમ્બરે લાઈવ, પણ અત્યારે આ લેક્ચર જોતા જાજો. સાદો ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ ભવિષ્યમાં તફાવત શું છે, તો કે જે ક્રિયા તમે ભવિષ્યમાં કરશો એને સાદો ભવિષ્ય, જે ક્રિયા ભવિષ્યમાં તમે કરી રહ્યા હશો તો એને ચાલુ ભવિષ્ય, જે ક્રિયા તમે ભવિષ્યમાં પૂરી કરી નાખી હશે એને પૂર્ણ ભવિષ્ય, અને જે ક્રિયા તમે ભવિષ્યમાં ચાલુ કરશો અને અમુક સમયથી ચાલુ કરી દીધી હશે એવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભવિષ્યનો ઉપયોગ થાય છે. 1 by 1 પ્રેક્ટિસ કરીએ એક એક સેન્ટેન્સની, એટલે તમને ખબર પડશે. સૌથી પહેલા તમે જુઓ, સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ V1 એટલે સાદો ભવિષ્ય, પછી સબ્જેક્ટ પ્લસ વિલ બી પ્લસ ING ચાલુ ભવિષ્ય, વિલ હેવ પ્લસ V3 એટલે થઈ જશે પૂર્ણ ભવિષ્ય. ઓકે, અને વિલ હેવ પ્લસ બીન પ્લસ ING એવું જોઈએ કે તેઓ આવતીકાલે મુસાફરી કરશે, તો તેઓ એટલે થશે they. મુસાફરી કરશે, they will travel tomorrow. ઓકે, તેઓ આવતીકાલે મુસાફરી કરશે. તો will પ્લસ V1 હંમેશા યાદ રાખજો, will પ્લસ V1 એટલે સાદો ભવિષ્ય થશે. પછી will be પ્લસ ING કે તેઓ મુસાફરી કરી રહ્યા હશે, તો they will be traveling. ઓકે, આટલું જ થશે. પછી તેઓએ મુસાફરી કરી લીધી હશે, તો સેન્ટેન્સ સ્ટ્રક્ચર will have ની સાથે V3, તો તેઓએ મુસાફરી કરી લીધી હશે તો they will have traveled. શું થશે? they will have traveled. ઓકે, હવે અહીંયા ટ્રાવેલિંગમાં ડબલ એલ આવી શકે ને એક એલ આવી શકે હો ભાઈ, તો એ બ્રિટિશ ઇંગ્લિશ અને અમેરિકન ઇંગ્લિશમાં એટલો ફેર. અમેરિકન ઇંગ્લિશ હોય ને એમાં એક જ એલ આવે અને આમાં એક, જ્યારે બ્રિટિશ ઇંગ્લિશ છે ને એમાં આ વસ્તુ થશે. ઓકે, ચલો, તેઓ 10 દિવસથી મુસાફરી કરી રહ્યા હશે, તો સેન્ટેન્સ થશે they will have been traveling. હવે કેટલા? 10 દિવસથી, તો આવશે for 10 days. તમે એક વસ્તુ વિચાર કરો કે સિમ્પલ રીતે ખબર પડી જાય કે આ ચારે ચારમાં તફાવત શું છે. તેઓ આવતીકાલે મુસાફરી કરશે, તો they will travel tomorrow, તો will પ્લસ V1. તેઓ મુસાફરી કરી રહ્યા હશે, તો કોઈ કામ થઈ રહ્યું હશે, તો will be પ્લસ ING એટલે they will be traveling. તેઓએ મુસાફરી કરી લીધી હશે, તો કોઈ કામ પૂરું થઈ ગયું હશે, તો will have પ્લસ V3, તો they will have traveled. અને તેઓ 10 દિવસથી મુસાફરી કરી રહ્યા હશે, તો they will have been traveling for 10 days. તો આ રીતે ચારે ચારમાં આટલો તફાવત છે, ચારે ચાર વર્તમાનમાં એટલો જ હતો,
ચારે ચાર ભૂતકાળમાં એટલો હતો અને આ ચારે ચાર ભવિષ્યમાં પણ સિમ્પલ આટલો જ તફાવત છે. તો આટલી આપણને ખબર હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ એની નકાર વાક્ય રચના જોઈએ એની પહેલા વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો. ત્યાંથી તમને બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવાડવામાં આવશે. અને કોઈ પણ એક કોર્સ પરચેસ કરી લેજો. તમને નંબર આપ્યા છે, નંબર ઉપર કોલ મેસેજ કરી અને તમે આ કોર્સનો લાભ લઈ શકો છો. ઓકે, ચલો એના પછી સાહેબ આગળ વધીએ. સાદો ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય, ચાલુ પૂર્ણ ભવિષ્યની નકાર કાંઈ ન હોય સાહેબ. હાવ હેલું વિલ પ્લસ નોટ. અમે નહીં બોલીએ તો અમે નહીં બોલીએ તો થશે વી વિલ નોટ સ્પીક. અમે બોલીશું નહીં, વી વિલ નોટ સ્પીક. ખાલી તમને એટલી ખબર પડી જાય કે કયો હેલ્પિંગ વર્બ ક્યાં વાપરવો, કાંઈ નથી. ખાલી વિલ બી, વિલ હેવ અને વિલ હેવ બીન, એટલો જ તફાવત છે. ઓકે, તો અમે બોલી રહ્યા નહીં હોય તો વી વિલ નોટ બી. ખાલી વી વિલ નોટ સ્પીકિંગ કરશો તો ખોટું પડશે. વિલ બી આવશે તો વી વિલ નોટ બી સ્પીકિંગ. વી વિલ નોટ બી સ્પીકિંગ. અમે બોલી રહ્યા નહીં હોય. અમે બોલી લીધું નહીં હોય તો અમે એટલે વી વિલ નોટ હેવ. વી વિલ નોટ હેવ બોલી લીધું નહીં હોય તો થશે સ્પોકન. ઇંગ્લિશ તો છે ને, એટલે વી વિલ નોટ હેવ સ્પોકન. ઓકે, અમે સવારથી બોલી રહ્યા નહીં હોય તો સેન્ટેન્સ થશે કે વી વિલ નોટ હેવ બીન. વી વિલ નોટ હેવ બીન. પછી બોલી રહ્યા આવીશું એટલે સ્પીકિંગ. પછી ક્યારથી કીધું? સવાર. સવાર એટલે ચોક્કસ સમય તો થશે સિન્સ. શું થશે? સિન્સ મોર્નિંગ. હવે ધ્યાન શું રાખવાનું નકાર વાક્ય રચનામાં કે અહીંયા વિલ નોટ બી થઈ જશે. વિલ બી નોટ નહીં કરતા, અહીંયા વિલ હેવ નોટ નહીં કરતા. વિલ અને હેવ ની વચ્ચે નોટ આવી જશે, વિલ અને બી ની વચ્ચે નોટ આવી જશે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. વી વિલ નોટ હેવ બીન સ્પીકિંગ, વી વિલ નોટ હેવ સ્પોકન, વી વિલ નોટ બી સ્પીકિંગ, વી વિલ નોટ સ્પીક. તો આ રીતનું ધ્યાન રાખવાનું. પછી તમે તમારી રીતે બીજા શબ્દોને આમાં ઇસ્તેમાલ કરી અને પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, માની લો કે આપણે એમ કેવું કે તેઓ દોડશે નહીં, ધે વિલ નોટ રન. તેઓ દોડી રહ્યા નહીં હોય, ધે વિલ નોટ બી રનિંગ. તેઓએ દોડી લીધું નહીં હોય, ધે વિલ નોટ હેવ રન. ઓકે, તેઓએ સવારથી દોડી રહ્યા નહીં હોય, ધે વિલ નોટ હેવ બીન રનિંગ સિન્સ મોર્નિંગ. ખબર પડી? પ્રશ્નાર્થ જોઈ લઈએ એની પહેલા દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામરની બુક 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર ઉપર કોલ મેસેજ કરીને આ બુક તમે મંગાવી શકો છો, ઓર્ડર કરી શકો છો. 3 થી 4 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેશું. ઓકે, ચલો ભવિષ્યમાં જુઓ કે શું તમે મોબાઈલ વેચશો? વિલ થી શરૂઆત થાય તો સિમ્પલ વસ્તુ છે, સાવ સહેલામ સહેલો કોઈ કાર્ડ હોય ને તો મને આ લાગે. વિલ યુ સેલ અ મોબાઈલ? શું તમે મોબાઈલ વેચશો? શું તમે મોબાઈલ વેચી રહ્યા હશો? તો થશે વિલ યુ બી સેલિંગ. વિલ યુ બી સેલિંગ અ મોબાઈલ? સિમ્પલ વસ્તુ છે. શું તમે મોબાઈલ વેચી દીધો હશે? તો સેન્ટેન્સ થશે વિલ યુ હેવ સોલ્ડ. વિલ યુ હેવ સોલ્ડ અ મોબાઈલ? અને શું તમે 2 દિવસથી આ મોબાઈલ વેચી રહ્યા હશો? તો સેન્ટેન્સ થશે વિલ યુ હેવ બીન વેચી રહ્યા હશો તો સેલિંગ ધીસ મોબાઈલ. ક્યારથી? 2 દિવસથી તો ફોર 2 days. આ રીતે સેન્ટેન્સ બનશે. સાવ સિમ્પલ છે મિત્રો. એક વસ્તુ તમે 5 વાર પ્રેક્ટિસ કરી લ્યો ને એટલે હા વહેલું છે, કાંઈ છે નહીં. તો મિત્રો અહીંયા 4 ટેન્સ તો પૂરા થઈ ગયા, બરોબર છે. પણ પ્રેક્ટિસ માટે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ તમારા માટે છે. 299 રૂપિયા પ્રાઇસ છે. મંગાવી લેજો. નંબર ઉપર કોલ કરીને માહિતી લઈ શકો છો. અને સાથે સાથે વોટ્સઅપ ચેનલમાં જોડે દેજો, ટેલિગ્રામ તેમજ વિજય નાટ્ય ઇંગ્લિશ ગુરુ ને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો 4 ભવિષ્ય એકદમ ટૂંક જ સમયમાં પૂરા થઈ ગયા. સાવ સહેલા હતા એટલા માટે. હવે 4 વર્તમાન પૂરા થઈ ગયા છે, 4 ભૂતકાળ ને 4 ભવિષ્ય. તો આ ત્રણ વિડીયો જોયેલા છે એટલે 12 કાળનું કામ તમામ થઈ જાય, બરોબર છે. તો 1 by 1 જોઈ લેવાના અને આ જ રીતે પ્રેક્ટિસ કરતા રહેવાના. 8 સપ્ટેમ્બરથી નવી સિરીઝ સાથે લાઈવ આપણે મળવાના છીએ. અને હા, ત્યાં સુધી 9 વાગે લેક્ચર તો આવશે જ, એની પ્રિપેરેશન કરાવવામાં આવશે. એટલે જોડાયેલા રહેજો અને મસ્ત રીતે વિડીયો જોતા રહેજો. લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બટન દબાઈ દો. કમેન્ટમાં રેડ હાર્ટ અને કેવો લાગ્યો આજનો લેક્ચર.
અને કેવી લાગી આજની સરપ્રાઈઝ એ તમારે ખાસ કહેવાનું છે. સો મતલબ આર યુ એક્સાઇટેડ ફોર એક્સ્ટ્રા ડોઝ ઓફ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ? રેડી છો ને? મળીએ છે. ઓકે, ત્યાં સુધી આવજો ભાઈ, ટાટા. વિડીયો લાઈક